આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા છે. મિત્રો, સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 91% પણ વધારે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે અને સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ 81% પણ વધારે જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા છે, જેમાં રાજ્યનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે. રાજ્યનું ધોરણ 12 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% પરિણામ આવ્યું છે. વડોદરામાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી. સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.50% આવ્યું છે. વડોદરામાં સામાન્ય પ્રવાહ 85.23% આવ્યું હોય, ત્યારે વડોદરામાં ગત વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 67.19% હતું. વિજ્ઞાન પ્રવાહનું 65.54% પરિણામ આવ્યું હતું. બંને પ્રવાહના પરિણામમાં આ વખત વધારો જોવા મળ્યો છે. આ પહેલી વખત છે કે બંને ટ્વિન રિઝલ્ટ આવ્યું છે, કોમર્સ એન્ડ સાયન્સ. અને મારે તો ઉત્સાહનું છે કે મારા છોકરાઓ બધા જે હતા સારી રીતે પાસ થઈ ગયા છે અને સારા પર્સન્ટેજથી. અને ફર્સ્ટ 4 જે અમારા આવ્યા છે રેન્કર છોકરાઓ કોમર્સમાં એવા છે અને સાયન્સમાં અમારું રિઝલ્ટ સારું હોય છે. સતત 3 થી 4 વર્ષથી અમારે કન્ટિન્યુઅસલી અમારું હેટ્રિક રિઝલ્ટ છે કે અમારું બોર્ડમાં નંબર આવી જ રહ્યો છે. અને ક્રેડિટ અમે ટીચર પણ એટલા મહેનતું છે, મેનેજમેન્ટ પણ અમને એટલું સપોર્ટ કરે છે. અને બિંગ નોન કોન્સેપ્ટ તો પણ અમારું રિઝલ્ટ વી આર મેન્ટેનિંગ. દેટ ઇઝ ધ ગ્રેટ પ્રાઉડ ફોર ટીચર્સ. જે વિદ્યાર્થીઓ હતાશ થતા હોય છે ને આપઘાતના પ્રયત્નો પણ કરતા હોય છે, તો આપ એવા લોકોને શું મેસેજ? આ એટલે હતાશ થવાની જરૂર નથી. આ તેમના માટે બિગનિંગ છે. તમે પડશો તો ઊભા થશો. એટલે પોઝિટિવ લેવાનું, ઓલવેઝ બી પોઝિટિવ કે ચલો આ વખતની તો હમણાં છે જુલાઈમાં કે રિપીટર તરીકે અપાય અને નીકળી જ જશે. અને હમણાં બોર્ડ પણ જનરલ ઓપ્શનમાં આવી ગયું છે, એટલે છોકરાઓને ઉપર લાવવાની જ કોશિશ કરી રહ્યા છે કે ભવિષ્યમાં એનું છોકરાઓનું રિઝલ્ટ સારું થાય. એટલે મારો વિશ્વાસ છે કે છોકરાઓને હતાશ થવાનું નહીં અને તમારું બિગનિંગ સારું થશે. હમણાં હવે તમે કોઈ દિવસ પાછા પડશો નહીં. ઓલ ધી બેસ્ટ છોકરાઓ માટે. થેન્ક યુ. શું નામ આપનું? રાજશ્રી પસપલ્લુ. ખૂબ ખુશ છું. મારી દીકરીનું 12 સાયન્સ બાયોમાં 98.06% આવ્યા છે અને 87 ઓવરઓલ પર્સન્ટેજ છે. અને એના રિઝલ્ટથી હું ખૂબ ખુશ છું અને દરેક ટીચર્સનો પણ ખૂબ આભાર માનું છું. અને એની મહેનત ખૂબ સારી હતી અને એના માટે એને પણ હું અભિનંદન આપું છું. અને જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે બરાબર, તે દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જે રીતે રિઝલ્ટ આવ્યું છે, અનેક લોકો હતાશ થશે કારણ કે તેઓ આજે ફેલ પણ થયા છે, તો તેવા વિદ્યાર્થીઓને શું સપોર્ટ કે તેમના માતા પિતાને શું સંદેશો આપશો? જો જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે બરાબર. હવે ઉતાર ચઢાવમાંથી આપણે કેવી રીતે શીખી અને આગળ જવું છે એ આપણા ઉપર છે બરાબર. કે આજે તમે માની લો કે ચલો એકાદ સબ્જેક્ટમાં નપાસ થયા તો પણ તમારી પાસે ચાન્સ છે કે એટીકેટીમાં તમે હવે અહીંયા જે સપ્લિમેન્ટરી એક્ઝામ્સ છે એ આપીને તમે ઉત્તીર્ણ મહેનત કરીને થઈ શકો છો અને સારું રિઝલ્ટ આવીને તમે આગળ વધી શકો છો. એમાં કશું વાંધો છે નહીં. હા, પણ તમારે મહેનત તમારી રીતે કરવાની રહેશે. શું નામ? ચિરાગભાઈ. પરિણામ આમ જોવા જાઓ તો રેકોર્ડ બ્રેક પરિણામ છે. ઘણું સારું પરિણામ છે. JMB વિદ્યાલય હરણી આમ જોવા જઈએ તો નોન કોન્સેપ્ટ સ્કૂલ છે અને KGથી 12 ધોરણ સુધી મોટાભાગે વિદ્યાર્થીઓ અમારી સાથે સંકળાયેલા હોય છે. તો જે શાળાનું જે સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું જે સારું પરિણામ આવ્યું છે એની અંદર વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષક આ ત્રણની ભૂમિકા બહુ જ મહત્ત્વની છે. બહુ સારું પરિણામ છે. સફળ થનાર દરેક વિદ્યાર્થીનું અભિનંદન આપું છું. સાહેબ, જે હતાશ થતા હોય છે, નપાસ થતા હોય છે, તેઓ લોકોને શું મેસેજ? આ વિદ્યાર્થીઓને આપણા માધ્યમથી કહીશ કે જો પરિણામ તમારું નબળું આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જુલાઈ મહિનાની અંદર ફરીથી બોર્ડ પરીક્ષા લેતી હશે, તે વખતે આપ ફરીથી ફોર્મ ભરજો અને નબળા પરિણામથી હતાશ થયા વગર જે વિષયમાં આપ નબળા છો એમાં મહેનત શરૂ કરી દો. સારું પરિણામ આવશે. કોઈ એવું પગલું નહીં ભરતા જેથી માતા પિતાને દુઃખ પહોંચે. મારું નામ જીયા પરીખ છે અને મારું પરિણામ 92.08% આવ્યા છે. અને ખૂબ મહેનત કરી હતી અને ટીચર્સ, પેરેન્ટ્સ બધાનો બહુ સપોર્ટ હતો. મહેનત કરીએ તો ઓબ્વિયસ છે કે પરિણામ આવશે અને જો ના આવે તો હજી વધારે મહેનત કરવી, પણ નિરાશ ના થવું. કોને શ્રેય આપશો? શ્રેય બધા જ ટીચર્સને હું આપવા માંગીશ, કેમ કે ઘણીવાર એવું થાય કે ડિમોટિવેટ થઈ જતા હોઈએ કે બધાનું પિયર પ્રેશર ને બધું બહુ પ્રેશર ફેમિલીમાંથી આવે, તો ટીચર્સે બહુ સપોર્ટ કર્યો છે અને મોટિવેટ કરતા રહ્યા છે. પેરેન્ટ્સ પણ ઓલવેઝ ગાઈડ કરતા રહ્યા છે. એટલે હું શ્રેય પેરેન્ટ્સ, ટીચર્સ અને હા, આપણી પોતાની મહેનત હોય તો રિઝલ્ટ આવે છે. હવે આગળ શું કરવાનું? મારો વિચાર છે કે મેં BBA હમણાં કરીશ અને પછી MHRMનો જે કોર્સ છે એમાં આગળ વધીશ. હું 12th સાયન્સમાં છું અને મારા 98.08% આવ્યા છે. કેટલી મહેનત કરી તેની પાછળ? 12થના સ્ટાર્ટિંગથી જ મતલબ ડેલી બેઝિસ પર મહેનત કરી હતી, તો છેલ્લે એટલું બધું પ્રેશર નહોતું. તો ક્યાંક અઘરું લાગ્યું?
ફિઝિક્સ 12થનું મતલબ જેટલા બી છોકરાઓ સાયન્સના છે એમને ખબર જ હશે કે 12થનું ફિઝિક્સ બહુ જ હાર્ડ છે, તો ફિઝિક્સ એક ચેલેન્જ હતી, બાકી કેમેસ્ટ્રી બાયો મેનેજેબલ હતું. હવે આગળ શું કરવાનું? આગળ મેડિકલ કરવાનો વિચાર છે. કોને શ્રેય આપશો? પેરેન્ટ્સ અને ટીચર્સ. જે રીતે આખું પરિણામ આવ્યું છે ધારા કરતાં વધારે? હા, ધાર્યા કરતાં મતલબ મેં 80 ઉપર એક્સપેક્ટ કર્યા હતા અને 98 આવ્યા છે, તો બહુ સારું રિઝલ્ટ છે એક્સપેક્ટેશન કરતાં. શું નામ આપો? મહેક શાહ.